સુરત બેઠક પરથી મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા બાદ પત્રકાર પરિષદ। સુરતથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની પત્રકાર પરિષદ। થોડી જ વારમાં સી.આર. પાટીલ પત્રકાર પરિષદ કરવાના છે। લોકસભા ચૂંટણીમાં જે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને તેઓ પત્રકાર પરિષદ કરી રહ્યા છે। આજ રોજ લોકસભાના ઇલેક્શનમાં ફોર્મ પાછું ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો। 3 વાગ્યા સુધીનો સમય હતો। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા। ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય 8 ઉમેદવારો હરીફાઈમાં હતા। એ 8 અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા। ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય 8 ઉમેદવારો હરીફાઈમાં હતા। એ 8 ઉમેદવારો કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા। એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટરશ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે 24 સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે। હું આપ સૌના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને પણ મેસેજ આપવા માંગુ છું કે ઇલેક્શન પહેલા જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો, પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે। ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું। એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું વહીવટી તંત્ર ઉપર પ્રયત્ન કર્યો। મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઉભી કરવાનો પ્રયત્ન કર્યો। પરંતુ આજે સચ સામે આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ બિનહરીફ 24 સુરત લોકસભામાં એ જાહેર થયા છે। હું શ્રી મુકેશભાઈ દલાલ એમને અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સુરતની આ લોકસભાની સીટ એ 400 પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે। અમે આ જીત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ છીએ અને એની સાથે સાથે અમે વિશ્વાસ પણ અપાવીએ છીએ કે અમે સુરત લોકસભાના સીટ સિવાયની બીજી જે 25 સીટો છે એ પણ અમે જીતીને ગુજરાતના કુલ મળીને 26 કમળ એ મોદી સાહેબને અર્પણ કરવાના છે। ગુજરાતના સૌ ભાઈ બહેનો એમનું જે સમર્થન ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થાય છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉત્સાહમાં છે। મોદી સાહેબમાં અનેરો વિશ્વાસ એમનો છે। મોદી સાહેબને ગેરંટીમાં ગુજરાતના અને દેશના સૌ મતદાતા ભાઈ બહેનોને વિશ્વાસ છે। મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે ગુજરાત મોડલ ઉભું કર્યા પછી એક દેશનું પણ મોડલ લોકો સામે મૂક્યું છે કે વિકાસ શું હોઈ શકે, સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે। સમાજમાં ભાગલા પાડવાને બદલે સૌનો સાથ સૌનો વિકાસ એવા સૂત્ર સાથે મોદી સાહેબ જ્યારે આ દેશનું ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે
એ જબરદસ્ત સમર્થન મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે. એ દિવાલ ઉપર લખાયેલું સ્પષ્ટ વંચાય છે કે 2024ના લોકસભાના ઇલેક્શનમાં આ વખતે 405નો લક્ષ્યાંક એ સહજતાથી એ પૂરો કરી શકીશું એવો મને વિશ્વાસ છે. હું ફરીથી સૌ ભાઈ બહેનોને અને જેમણે આમાં સમર્થન આપવા માટે પ્રયત્ન કર્યો છે એમને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો એમને પણ ખૂબ અભિનંદન આપું છું. અને આ પહેલું કમળનું ફૂલ મોદી સાહેબને આપતા ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું. મને વિશ્વાસ છે કે ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ 4 વખત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા છે, 3 ટર્મ કોર્પોરેટર રહ્યા છે. અમને વહીવટી સૂઝ છે એના દ્વારા સુરત શહેર અને ગુજરાતના માધ્યમથી આ દેશના વિકાસમાં પણ એમનો અનેરો ફાળો ચોક્કસ રહેશે એવી એમની પાસેથી અપેક્ષા સાથે વિશ્વાસ વ્યક્ત કરું છું. ધન્યવાદ. नमस्कार. 24 सूरत लोकसभा की सीट आज बिन हरीफ कलेक्टर श्री ने डिक्लेयर की है. कांग्रेस के कैंडिडेट और उसके डमी उम्मीदवार और दोनों का नामांकन पत्र रद्द होने के बाद हमारे भारतीय जनता पार्टी के कैंडिडेट श्री मुकेश भाई दलाल और अन्य 8 लोग इलेक्शन में थे और वो 8 लोगों ने आज विड्रॉल का लास्ट दिन था. उन्होंने अपना नामांकन पत्र वापस लेने के कारण सूरत कलेक्टर श्री ने हमारे भारतीय जनता पार्टी के कैंडिडेट श्री मुकेश भाई दलाल को बिनहरीफ डिक्लेयर किया है. ये पहला कमल है जो मोदी साहब का 400 कमल का लक्ष्यांक है, उसको हम सूरत से पहला कमल उनको अर्पण कर रहे हैं.